નમસ્કાર શ્રુગ્ન શ્રોતાજનો અને શ્રી નરેશભાઈ. જીવન ભારતી સંસ્થાના 75મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે પ્રશિષ્ટ સાહિત્યકૃતિ રસાસ્વાદ શ્રેણીમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવુકોને નમ્ર વિનંતી કે આપનું માઇક અને વિડીયો બંને બંધ કરી દેશો, જેથી કૃતિના રસાસ્વાદમાં વિક્ષેપ ન પડી શકે. સાચા અર્થમાં શિક્ષણ એ છે જે વિદ્યાર્થીને પરિપક્વ અને સ્વતંત્ર બનાવવામાં, વિકસાવવામાં મદદ કરે. વિકસવું એટલે મનની ગતિવિધિને સંપૂર્ણ રીતે સમજીને એના દ્વારા સંપૂર્ણપણે ઉઘડવું તે. અને એ ભગીરથ કાર્ય જીવન ભારતી કરી રહી છે. માનવ સંસ્કૃતિના વિકાસના દરેક તબક્કે સાહિત્ય સદા જીવંત અને વિકાસશીલ રહ્યું છે. એ જ બતાવી આપે છે કે માનવીના સર્વાંગી વિકાસમાં સાહિત્યનું આગવું અને મહત્વનું સ્થાન છે. જગત પાસે જો ઉત્તમ સાહિત્યકૃતિ ન હોત તો માનવીની ભાવના સૃષ્ટિને મૂલવવાની દ્રષ્ટિએ એની પાસે માત્ર અને માત્ર દરિદ્રતા જ હોત. આજે નરેશભાઈ સાહેબ પ્રશિષ્ટ સાહિત્યકૃતિ રસાસ્વાદન મણકો 30માં અ પ્રોમિસ લેન્ડ બાય બરાક ઓબામા કૃતિનો રસાસ્વાદ કરાવવાના છે. એ પહેલા હું નરેશભાઈનો પરિચય આપવા માંગુ છું. ફરી એકવાર ભાવકોને નમ્ર વિનંતી કે આપનો વિડીયો અને માઇક બંને બંધ રાખશો, જેથી કૃતિને આપણે માણી શકીએ. હું આપ સમક્ષ નરેશભાઈનો એક પરિચય રજૂ કરું છું. નરેશભાઈ કાપડિયા સાહેબ, જેઓ બહુવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. નાટક અને સમૂહ માધ્યમો એમના રસના મુખ્ય વિષયો છે, જેમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ વર્ગના લોકોને રચનાત્મક રીતે ઉપયોગી થવાનો જ હોય છે. એમણે અનેક નાટકોનું લેખન, અભિનય અને દિગ્દર્શન કર્યું છે. જેમના કેટલાક નાટકોને સુરત શહેર ચિત્રલેખા સ્પર્ધા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વિવિધ પ્રકારના ઇનામો પણ પ્રાપ્ત થયા છે. હાલ તેઓ સૌથી વધારે મંચ અને ઓનલાઈન કાર્યક્રમો કરનારા કલાકારો પૈકીના એક છે. સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સ્કોપાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી તેઓ તેના કોઓર્ડિનેટર રૂપે 8 વર્ષ સુધી કાર્યરત રહ્યા. VF શાહ ચેરિટેબલ ટ્રસ્ટ માટે છેલ્લા 10 વર્ષથી તેઓ સુપર સ્પીકર અને કલ્ચરલ સ્પર્ધાઓનું સંચાલન વિદ્યાર્થી, શિક્ષકો અને ખુલ્લા વિભાગ માટે કરે છે. છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધાઓ જીવન ભારતી મંડળના નેજા હેઠળ જ થાય છે. ગત વર્ષે જીવન ભારતીમાં સમર કેમ્પનું સંચાલન પણ કર્યું હતું. તેઓ ભારતીય જીવન વીમા નિગમ સાથે સતત 3 દાયકા સુધી સેવા આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમના લલિત નિબંધ, પ્રેરક નિબંધ, મુલાકાતો આધારિત નવલિકા લેખન, તેમના રસના હિન્દી ફિલ્મોના દસ્તાવેજીકરણના 20 પુસ્તકો પ્રકાશિત થયા છે. તે ઉપરાંત તેઓ વિશ્વની અજાયબીઓ, યરબુક્સ, ક્વિઝ બુક્સ, ફિલ્મી ગીતો, શ્રેષ્ઠ રમૂજો, શ્રેષ્ઠ કાવ્યો અને વાર્તા સંગ્રહોના પુસ્તકોનું સંપાદન કાર્ય કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષોથી તેઓ ફિલ્મ કલાકારો વિશે ડેલી કોલમ લખે છે, જે હવે ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેઓ દાયકાઓથી ફિલ્મ સંગીતના કાર્યક્રમો રંગમંચ પર અને હવે થોડા વર્ષોથી સોશિયલ મીડિયા પર રજૂ કરે છે. સુરતની પહેલી ખાનગી ટીવી ચેનલ સુરતના તેઓ સ્થાપક અને ડિરેક્ટર છે. આપણી યુનિવર્સિટીમાં તેમણે
5 વર્ષ માસ કોમ્યુનિકેશન પીજી કોર્સમાં રેડિયો, ટેલિવિઝન અને અખબારી સંપાદનનું અધ્યાપન પણ કર્યું છે. સોશિયલ મીડિયાનો તેઓ સુપેરે ઉપયોગ કરે છે. તેમના માય રેડિયો, ઓલ સોંગ્સ લવર, અખબારી વાચન, ક્વિઝ ક્લબ અને હવે બુક વર્લ્ડ ગ્રુપ સાથે સુરત ગુજરાત નહીં, દુનિયામાં જ્યાં પણ ગુજરાતીઓ વસ્યા છે ત્યાંથી હજારો ભાવકોને તેમણે જોડ્યા છે. 2 ઓક્ટોબર 2019થી અત્યાર સુધી બાપુની સાર્ધ શતાબ્દી નિમિત્તે તેમણે બુક વર્લ્ડ ગ્રુપ્સ માટે 200 ગુજરાતી ઈ પુસ્તકો બનાવ્યા છે. તેમણે કલરવ અંતાક્ષરીની સતત 3જી વાર્ષિક સિઝનનું સંચાલન જીવન ભારતી કલાભવન ખાતે જ કર્યું હતું. તેઓ સિનિયર સિટીઝન ફોરમના સેક્રેટરી છે અને શહેરની અનેક વરિષ્ઠ ક્લબના માનદ સભ્ય પણ છે. એવા બહુમુખી પ્રતિભાના ધની નરેશભાઈ આજે આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. તો હું નરેશભાઈને નમ્ર વિનંતી કરું છું કે આપ પુસ્તકનો રસાસ્વાદ કરાવો. હવે હું માઇક આપને સોંપું છું. નરેશભાઈ. થેન્ક યુ વેરી મચ સોનલબેન. જીવન ભારતી મંડળ એનો 75મા વર્ષનો પ્રારંભ અને સાહિત્યિક કૃતિઓના રસાસ્વાદની આ શ્રેણીનો આજે 30મા મણકામાં હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું. આજે આપની સમક્ષ રજૂ કરવાના માટે મેં જે પુસ્તક પસંદ કર્યું છે તે છે અ પ્રોમિસ્ડ લેન્ડ. બરાક ઓબામા, અમેરિકાના પૂર્વ પ્રમુખ, એમનું આ પુસ્તક હજી થોડા દિવસો પહેલા જ દુનિયાની સામે આવ્યું છે અને અત્યારે ગઈકાલ સુધીના આંકડાઓ મુજબ એ ધ બેસ્ટ સેલર ઓફ ધ વર્લ્ડ બન્યું છે. આ પુસ્તક ખૂબ મોટું છે. પુસ્તક કરતાં વધારે એક ગ્રંથ કહી શકાય તેવું છે. લગભગ 900થી વધુ પાનાનું આ પુસ્તક છે. ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ 2000 રૂપિયાનું તેનું મૂલ્ય છે. મેં ગઈકાલે રાત્રે જ એમેઝોન ઇન્ડિયા પર ચેક કર્યું તો એને કન્સેશનના રેટ પર પણ 1440 રૂપિયામાં એ ભારતમાં મળી શકે છે. અને દુનિયામાં અત્યારે વધારેમાં વધારે વાચકો અ પ્રોમિસ્ડ લેન્ડ બાય બરાક ઓબામા વાંચી રહ્યા છે. આ પુસ્તકનું મહત્વ એ છે કે એના લેખક 8 વર્ષ માટે અમેરિકાના પ્રમુખ રહ્યા છે. એ એક અદ્ભુત વક્તા છે, કુશળ વહીવટકર્તા છે અને અમેરિકાને મળેલા અશ્વેત પ્રમુખોમાંના એક છે. ખૂબ સંઘર્ષથી પોતે આગળ આવ્યા છે. અદ્ભુત નેતૃત્વ શક્તિ તેઓ ધરાવે છે અને આ પુસ્તકમાં એમણે ફરી એકવાર, 3જી વાર સાબિત કર્યું છે કે તેઓ અદ્ભુત એવા લેખક પણ છે. અનેક વિષયો પોતાના રાષ્ટ્રપતિ પદના 8 વર્ષના અનુભવોને શેર કરવાના માટે એમણે આ પુસ્તકને ઉપક્રમ રૂપે રાખ્યું છે. આપણે જાણીએ છીએ કે 4 વર્ષની રાષ્ટ્ર પ્રમુખની પદ અમેરિકામાં હોય છે. એમને 2 ટર્મને માટે પ્રમુખ બનવાની તક મળી હતી. એટલે એમણે પુસ્તકો દ્વારા પોતાના વિચારો અને પોતાના કાર્યને એક દસ્તાવેજીકરણ કરવાનું જે નક્કી કર્યું છે તેમાં પણ 2 પુસ્તકો આવવાના છે. આ એમાંનું પહેલું પુસ્તક છે. આપ એવું વિચારી શકો કે આ એમની પહેલી ટર્મમાં થયેલા કાર્યોનો એક જાતનો ચિતાર છે, એક જાતનો એકાઉન્ટ છે. અમેરિકાના પ્રમુખ માત્ર અમેરિકાના નથી હોતા, આખા જગતના ગતિવિધિઓ અને રાજકીય ગતિવિધિઓના તેઓ સાક્ષી બનતા હોય છે. એટલું જ નહીં, એમાં તેઓ ખૂબ પ્રવૃત્ત પણ થતા હોય છે. અને એ દરમિયાનમાં એમણે દેશ અને એમના દેશ અને દુનિયામાં જે વિશેષ કાર્યો એમને કરવાની તક મળી તે તક
તેઓ અહીં શબ્દ રૂપે આપણી સમક્ષ વર્ણવે છે. અને એમાં અનેકાનેક વિષયો છે. આ પુસ્તકને આપેલી 45 મિનિટની અંદર પ્રસ્તુત કરવાનું કાર્ય કપરું જ નહીં, લગભગ અશક્ય છે. એમણે અનેક વિષયો, ખાસ કરીને ગ્લોબલ સબ્જેક્ટ્સ, અમેરિકાના પોતાના પ્રશ્નો અને એ પ્રશ્નોના એમણે શોધેલા હલ, એમાં એમને પડેલી મુસીબતો, એમાં એમને મળેલી નિષ્ફળતા અને સફળતા, એનો એક પ્રમાણિક એકાઉન્ટ આપવાનો આ પૂર્વ પ્રમુખે આ પુસ્તક દ્વારા એક પ્રયાસ કર્યો છે. ઇન્ટરનેશનલ સીન, ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને જગતના અને દેશના ઇતિહાસને માટે આ પુસ્તકનું ખૂબ મહત્વ છે. બિકોઝ ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધી હોર્સિસ માઉથ એવું કહી શકાય. અમેરિકાના પ્રમુખ જાતે જ આ વાત લખે છે અને એટલે અનેક સેક્શન્સમાં વહેંચાયેલા આ પુસ્તકમાંથી આપણે ભારતીયો જ્યારે આ પુસ્તકને વાંચીએ ત્યારે આપણને એમાં સૌથી વધારે રસ શેમાં પડે એ મુદ્દો ધ્યાનમાં રાખીને હું આપની સમક્ષ આ પ્રસ્તુતિ કરું છું. અ પ્રોમિસ્ડ લેન્ડ બાય બરાક ઓબામા. પ્રેઝન્ટેશન, પ્રસ્તુતિ નરેશ કાપડિયા. નેક્સ્ટ પ્લીઝ. આ એવું પુસ્તક છે જેમાં અમેરિકી પૂર્વ પ્રમુખે તેમની રાજકીય કારકિર્દીના ઘડતર અને પોતીકો અવાજ કેવી રીતે મેળવ્યો છે તેની વાત જાણવા મળે છે. આજે તે નંબર 1 બેસ્ટ સેલર છે. તેમણે પોતાની પેન વડે પીળા કાગળોના પેડ પર આ પુસ્તકનો પહેલો ડ્રાફ્ટ લખ્યો છે. તેઓ માને છે કે કમ્પ્યુટર પર તેને લખવાથી લખાણ વધુ પડતું સ્વચ્છ બનવાનું માસ્ક પહેરી લે છે અને જો તેઓ તેને ટાઈપ કરતે તો પહેલી જ વારનું એડિટિંગ તો એમણે ત્યાં જ કરવું પડતે એવું તેમનું કહેવું છે. નેક્સ્ટ પ્લીઝ. હલો ઉર્વીબેન. હલો. ગમે તે કહો, પણ પોતાની સ્મૃતિ વાગોળતું આ અમેરિકી પૂર્વ પ્રમુખનું એવું પુસ્તક છે જે ભૂતકાળના, ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે માત્ર ભૂતકાળના જ નહીં પણ ભવિષ્યના પણ કોઈ પણ પ્રમુખના જીવન ચરિત્ર જેવું તે નથી. એનું કારણ એ છે કે તેઓ આ પુસ્તકમાં તેમના પ્રમુખ પદના સમય દરમિયાનની ઘટનાનો ઐતિહાસિક અહેવાલ આપે છે. અહીં તેમણે તેમના વહીવટના હેતુઓની સરસ ચર્ચાઓ કરી છે, જેમાં હેલ્થ કેરથી માંડીને ઇકોનોમી રિકવરીથી માંડીને ક્લાઇમેટ ચેન્જથી માંડીને અનેક દેશોની એમણે લીધેલી મુલાકાતની વાતો છે. તેમણે પોતાની જાતમાં ઝાંખીને પોતાનું આ ચિત્ર પોતાના પુસ્તકમાં ઉપસાવ્યું છે. નેક્સ્ટ પ્લીઝ. ઓબામા એક સારા લેખક છે. તેઓ રસાળ રીતે લખીને પોતાના મુદ્દાઓને સ્પષ્ટ કરે છે. આ પહેલા તેમણે ધ ઓડેસિટી ઓફ હોપ નામનું અદ્ભુત પુસ્તક લખ્યું હતું. ત્યારે તેઓ પ્રમાણમાં ખૂબ યુવાન પણ હતા અને 1995માં તેમણે ડ્રીમ્સ ઓફ માય ફાધર નામનું પુસ્તક લખ્યું અને એમાં એમણે પોતાના પરિવારની સ્મૃતિને બહુ જ સરસ રીતે વર્ણવી હતી. એ જ બલકે એનાથી પણ વધુ સારી રીતે તેમણે અ પ્રોમિસ્ડ લેન્ડ લખી છે. તેમણે પોતાની આ યાત્રાને અવિસ્મરણીય રીતે વર્ણવી છે. નેક્સ્ટ પ્લીઝ. એક સામાન્ય માણસમાંથી વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાની એમની યાત્રા અને તે દ્વારા અમેરિકા સમાજના 250 વર્ષના ઇતિહાસને તેમણે ચર્ચાની એરણ પર લીધો છે. વાત અને પ્રસંગોને મૂકવાની તેમની શૈલી એ વાર્તા કરતા હોય તેવી લાગે છે. તેઓ કહે છે કે વાર્તા કથન અને સાહિત્ય પહેલા કરતાં પણ આજે વધારે મહત્વના છે. અત્યારે આપણી આજની શ્રેણીની શરૂઆત કરતી વખતે સોનલબેને જે વાત કરી તે આ વાત છે કે સાહિત્યનું મહત્વ કેટલું બધું છે એ આ પુસ્તક લખતા પહેલા જ આ પ્રમુખે સ્વીકારી લીધું છે. તેઓ ઉમેરે છે કે આપણે એકબીજાને સમજવા જોઈએ કે આપણે કોણ છીએ અને આપણે ક્યાં જવું છે. દુનિયાનો સૌથી મોટો નેતા આ વાત કરે છે અને તેનું ખૂબ બધું મહત્વ પણ છે મિત્રો. નેક્સ્ટ પ્લીઝ. તેઓ કહે છે કે વાંચને
તેમની કિશોરાવસ્થાથી જ તેમની વિચારવાની પદ્ધતિ, રાજકીય બાબતો અંગે વિચારવાનું અને ઇતિહાસને સમજવાનું શીખવ્યું છે. તેમાંથી પોતાની લેખક તરીકેની ભૂમિકા તેમણે ઉપસાવી છે. આ પુસ્તક બરાક ઓબામાએ તેમના પ્રેમ અને જીવનસાથી મિશેલ એવા એમના પત્નીને તથા એમની દીકરીઓ માલિયા અને શશા, જેમની તેજસ્વીતા આંજતી રહે છે એવા શબ્દો એમણે લખ્યા છે. તમારી દીકરીઓ જે નાનકડી છે તે બંનેની તેજસ્વીતા મને હંમેશા અંજાઈ જાઉં તેવી હોય છે. તેમણે આ પુસ્તક, એમણે પોતાની પત્ની અને 2 દીકરીઓને આ પુસ્તક અર્પણ કર્યું છે. તેઓ પોતાના કાર્યકાળની ચર્ચા કરતા 2 પુસ્તકો લખવાના છે. તેમાંનું આ પહેલું પુસ્તક છે. આ પુસ્તકના આરંભે તેમણે 2 કવિતાની નાનકડી પંક્તિઓ ટાંકી છે. આફ્રિકન અમેરિકન એક સ્પિરિચ્યુઅલ, યાને ત્યાંના એક ધર્મ નેતા, તેમનું એક કાવ્યની એક નાનકડી પંક્તિ છે, ઓ ફ્લાય એન્ડ નેવર ટાયર, એટલે ઉડતા રહો અને ક્યારેય થાકો નહીં. અને આ જ વાક્ય ફરીવાર, ફ્લાય એન્ડ નેવર ટાયર, ફ્લાય એન્ડ નેવર ટાયર, there is a great camp meeting in the promised land. ઉડતા રહો, થાકો નહીં, સતત ઉડતા રહો, સતત ઉડતા રહો, થાકો નહીં, કારણ કે એક ચોક્કસ એવી જગ્યા છે કે જે પ્રોમિસ્ડ લેન્ડ છે અને ત્યાં આપણે એક કેમ્પ, આપણે પડાવ નાખવાનો છે. એ જે પ્રોમિસ્ડ લેન્ડનો એમનો જે ખ્યાલ છે તે એમને આ કાવ્ય પંક્તિમાંથી મળ્યો છે. અને અહીંયા જ આ પુસ્તકનું શીર્ષક આ પ્રોમિસ્ડ લેન્ડ એમને મળ્યું છે. આરંભે બીજી પંક્તિમાં તેઓ રોબર્ટ ફ્રોસ્ટને ટાંકે છે. એ મહાન અમેરિકી કવિ છે. તેની કિટી હોક નામના એક કાવ્યની નાનકડી પંક્તિ બરાક શું કહેવા માંગે છે તેની પ્રતિનિધિ બને છે. ડોન્ટ ડિસ્કાઉન્ટ અવર પાવર્સ, વી હેવ મેડ અ પાસ એટ ધી ઇન્ફિનિટ. તેઓ એમ કહે છે કે તમારી શક્તિઓને ઓછી ન ટાંકો, ઓછી ન આંકો. આપણે અનંત સુધીની યાત્રા કરવાના માટે સક્ષમ છે અને આપણી એ યાત્રા શરૂ થઈ ચૂકી છે. તો આ મોટા રાજકારણી, વિશ્વમાં જેમને નોબેલ ફોર પીસનો દુનિયાનો શ્રેષ્ઠ એવો એવોર્ડ મળ્યો છે તેવા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના એમ કહે છે કે આપણી શક્તિઓને ઓછી ના આંકીએ. માનવજાત માટેની એક અનંતની યાત્રાએ આપણે સૌ નીકળી ચૂક્યા છીએ અને હવે એમાંથી પાછું ફરાય તેમ નથી. તો આ 2 સરસ મજાની કાવ્ય પંક્તિઓ દ્વારા એમના મનમાં શું છે અને આ પુસ્તકમાં તેઓ શું કહેવા માંગે છે તેનું આપણને એક સરસ મજાનું પ્રતીક મળી જાય છે. નેક્સ્ટ પ્લીઝ. ન્યુયોર્કની ક્રાઉન કંપનીએ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. આ પુસ્તક ખાસું મોટું છે. એમાં કેટલાક યાદગાર પ્રસંગોના ચિત્રો પણ છે જે હું આપની સાથે આજે બતાવવા જઈશ. એક પણ જોતો નથી ફોન માં આવે તો બસ છોકરો જોજે મમ્મીને મારશે. મમ્મી કહી દઈશું આ નહીં પણ તો કાલે પૂરી દેવાનો છે. આપણે એમને વિનંતી કરીએ કે તમારો કૃપયા વિડીયો અને ઓડિયો બંધ કરો. તમારા ઘરનો ડિસ્ટર્બન્સ આ કાર્યક્રમ સુધી પહોંચે છે. થેન્ક યુ. લગભગ 125 પાનાના તો આ પુસ્તકમાં એકનોલેજમેન્ટ છે. બતાવે છે કે આ કેટલું મોટું કાર્ય છે જેમના દ્વારા તેમણે પોતાના વિચારો રજૂ કર્યા છે, જે વ્યક્તિઓની વાત તેમણે કરી છે, જે પ્રસંગોની, જે દેશોની વાત તેમણે કરી છે, એવા એના એકનોલેજમેન્ટ્સ, એના રેફરન્સીસ આપણને મળે છે. આમ કુલ 902 પાનાનો આ ગ્રંથ મેં આપને જણાવ્યું તે પ્રમાણે 2000 રૂપિયાનું તેનું મૂલ્ય છે. નેક્સ્ટ પ્લીઝ. અને એના વિશે જે પાના ઉપર, જે વ્યક્તિ વિશે, જે દેશ વિશે કે જે પ્રસંગ વિશે જે પાના ઉપર ઉલ્લેખ છે તેની એક અદ્ભુત બિબ્લિયોગ્રાફી આ પુસ્તકના છેડા ઉપર આપણને મળે છે. અને તેનાથી તેનો અભ્યાસ કરવાનું કે આ પુસ્તકનો રેફરન્સ કરવાનું એકદમ સરળ બને છે. આ નવી આધુનિક લાઇબ્રેરી સાયન્સની ટેકનોલોજી છે જેનો આ પુસ્તકમાં અદ્ભુત રીતે ઉપયોગ થયો છે.
જેમ કે આપણે એના એકાદ બે દાખલા લઈએ તો નેક્સ્ટ પ્લીઝ. અમેરિકાનો 2010નો અફોર્ડેબલ કેર એક્ટ દુનિયામાં ખૂબ ચર્ચામાં આવ્યો હતો. તેઓ લાવ્યા. એનો કેમ્પેઇન, એની બજેટ, એની સમિતિઓ, એના સમાધાનો, એના પોતાના અને એમના પક્ષના વિચારો, એની તૈયારી, ગૃહમાં તેની રજૂઆત, ગૃહમાં તેના પ્રતિભાવ, મીડિયા અને પ્રજાના પ્રતિભાવ, તે માટે લેવાયેલા રાજકીય જોખમો વગેરેની વિશદ ચર્ચા આ મોટા ગ્રંથના કયા પાના ઉપર છે તે આપણને પુસ્તકના છેડાની વિગત પરથી મળે છે. યાને એક જ ક્લિક પર આપણે જે વાંચવું છે ત્યાં આ પુસ્તકમાં પહોંચી જવાય છે. આ એક સરસ મોટી ખૂબી છે. એવું જ અફઘાન યુદ્ધ, અફઘાન પાકિસ્તાનની તેમની વ્યૂહાત્મક નીતિ, આફ્રિકન અને અમેરિકન વિશે, આફ્રિકન અમેરિકન યાને જેવી રીતે ભારતથી અમેરિકા જાય છે અને તે લોકો ઇન્ડિયન અમેરિકન કહેવાય છે તે રીતે આફ્રિકન અમેરિકન, બરાક પોતે પણ તેમાંના એક છે, તે લોકો વિશે, એમના એરફોર્સ વન એટલે રાષ્ટ્રપ્રમુખનું જે વિમાન છે તેના વિશે, અલ જઝીરા વિશે, અમેરિકન લોકશાહી, ડિજિટલ નેટવર્ક કે તેમની ઓવલ ઓફિસ કે પછી ત્યાં ચાલતી ટી પાર્ટીને વિશે તમારે આ પુસ્તકમાંથી કોઈ એક રેફરન્સ શોધવો હોય તો તમને તેના પાનાનો નંબર સરળતાથી મળી જાય છે. અને અગર તમે એને કિન્ડલ પર વાંચો છો તો એક જ ક્લિક કરવાથી તમે 900 પાનાના પુસ્તક પર તમારે એક્ઝેક્ટલી જ્યાં જવું છે ત્યાં એક ક્લિક પર પહોંચી શકાય છે. કોઈ સ્કોલરે આ પુસ્તક વાંચીને તૈયાર કરેલી નોંધ જેવી અમૂલ્ય કાર્ય અહીં લેખક જાતે જ કરી આપે છે. અને તેવી જ રીતે તમારે લિસા બ્રાઉન કે બાર્બરા બુશ કે જ્યોર્જ બુશને વિશે આ પુસ્તકમાં શું કહેવાયું છે તે જાણવું હોય તો એ પણ એટલું જ સરળ છે. આમ આ પુસ્તકનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, કે એના કયા ભાગ ઉપર આપણે ફોકસ કરવું છે, કે એમાં આપણે શું જાણવું છે તે વાત જો જાણવી હોય તો એ ખૂબ સરળતાથી ત્યાં પહોંચી શકાય તેવી રીતે એને ડિઝાઇન કરાયું છે. આપણે ભારતના માટે નેચરલી આપણે સૌ જ્યારે જીવન ભારતીના નેજા હેઠળ સુરતમાં આ કાર્યક્રમને યોજી રહ્યા છીએ અને આપ એને યુટ્યુબ પર ત્યાર પછી સાંભળો છો ત્યારે આપણને સૌથી મોટો રસ એ જ પડે કે પ્રોમિસ્ડ લેન્ડ પુસ્તકમાં બરાક ઓબામાએ ભારત વિશેની શું વાત કરી છે. આપ જાણો છો કે આ પુસ્તક આવ્યું તેના બીજા જ દિવસથી ભારતના મીડિયામાં આ વિશેની વાતો હતી. મેં આપને જણાવ્યું તે પ્રમાણે ભારત વિશે કે ભારતના નેતાઓ વિશે કે ભારતની રાજકીય પદ્ધતિ કે તેમણે ભારતમાં કરેલી મુલાકાત વિશે આપણે જે કંઈ પણ જાણવું હોય તે માત્ર એક જ ક્લિકથી ત્યાં પહોંચાય છે. એટલે એને માટે મીડિયા પર્સને 900 પાનાની યાત્રા કરવાની પણ જરૂર રહેતી નથી. તેમણે ભારત વિશે ક્લાઇમેટ ચેન્જ પોલિસી, અર્થકારણ, ઉદારીકરણ, નેતૃત્વ, અણુશક્તિ કાર્યક્રમ અને પોતાની 2010ની ભારતની મુલાકાત વિશે આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. યાદ રાખજો કે બરાક ઓબામાની પ્રમુખ તરીકેની પહેલી ટર્મનો આ ઇતિહાસ છે. એટલે એમાં ભારતના એ સમયની વાત છે જે સમયમાં ભારત 2010માં હતો. ત્યાર પછીના 2014ની ચૂંટણી થઈ અને ત્યારબાદ નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવી. ત્યાર પછીના જે વાત છે, જે એકાઉન્ટ્સ છે, તે મને એવું લાગે છે કે આ પ્રોમિસ્ડ લેન્ડના બીજા ભાગમાં બરાક ઓબામા કરશે. તો આપણે ભારત વિષયમાં શું છે તે જોઈએ. સામાન્ય ચીની, એક ભારતીય કે એક બ્રાઝિલિયન અને તેમનો સમાજ જે રીતે કાર્બન ઉત્સર્જન વિશે વર્તે છે તે જગતના માટે ઓબામાને ચિંતાજનક લાગે છે. આ વાત ક્લાઇમેટ ચેન્જની છે, ગ્લોબલ વોર્મિંગની છે અને માણસ જાત જે ફેસ કરી રહ્યો છે તે સૌથી મોટા પ્રદૂષણની છે. દાયકાઓ પહેલા બનેલા વાતાવરણના બદલાવ, ધ ક્લાઇમેટ ચેન્જ, એના જૂના નિયમોને કારણે આ 3 ઉભરતી મહાસત્તાઓ પર લગામ કસી શકાતી નથી એવું ઓબામાને લાગે છે. અને તેમને કારણે જગતનું વાતાવરણ દૂષિત બનવાનો તેમને ડર છે. નેક્સ્ટ પ્લીઝ. તેઓ કહે છે કે જગત પર મહાસાગરોનું પાણી જ્યારે ફરી વળશે ત્યારે એ કોને કારણે ફરી વળ્યું છે તે જોવાનો સમય પણ નહીં રહે. તેઓ નોંધે છે કે માલી જેવો દેશ કે હૈતી કે કંબોડિયા જેવા ગરીબ દેશોના પૂરા લોકો સુધી હજી આ જગત વીજળી પણ પહોંચાડી શક્યું નથી, ત્યારે તેમનું કાર્બન ઉત્સર્જન પણ ચિંતા પ્રેરક રહ્યું છે.
અને અમેરિકા કે અંગ્રેજ પ્રજા માત્ર તેમના એસીનું તાપમાન એડજસ્ટ કરે તો પણ તે લોકો કરતાં વધારે બચત કરી શકે તેમ છે. આ વિધાન દ્વારા તેઓ ઘણી બધી વાતો આપણને કરી રહ્યા છે. નેક્સ્ટ પ્લીઝ. ભારતને માટે તેઓ કહે છે કે તેઓ પ્રમુખ બન્યા તે પહેલા ક્યારેય ભારત આવ્યા નહોતા. મારા મિત્રો, આ વાત આપણા રસની છે. કૃપયા આ મુદ્દા ઉપર ધ્યાન રાખજો. મેં એને પ્રેઝન્ટેશન રૂપે આપની સમક્ષ એટલા માટે પ્રસ્તુત કર્યું છે કે આપ પણ માત્ર સાંભળી જ નહીં અને વાંચી પણ શકો. તેઓ આ પહેલા ક્યારેય ભારત આવ્યા નહોતા, પણ તેમના મનમાં ભારતનું એક ખાસ સ્થાન છે. માત્ર ભારતનું કદ, જગતના છઠ્ઠા ભાગની વસ્તી, 2000 જેટલી જાતિઓ, 700થી વધુ બોલાતી ભાષાઓ, એમને યાને તેઓ લખે છે ફર્સ્ટ એકાઉન્ટમાં કે મને, બરાક ઓબામાને હંમેશા આકર્ષતી હતી. મારા બાળપણનો એક ભાગ મેં ઇન્ડોનેશિયામાં ગુજારેલો અને ત્યારે ભારતના હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કથાઓ મેં સાંભળેલી કે મારો પૂર્વના દેશોના ધર્મમાંનો રસ, જેમાં હિન્દુ, બૌદ્ધ ધર્મ કે શિન્ટો ધર્મની મુખ્ય વાતો એમણે કરી છે કે મારા પૂર્વના ધર્મોમાંનો રસ, તે ઉપરાંત મારા ભારતીય અને પાકિસ્તાની કોલેજના ફ્રેન્ડ્સ, એ ફ્રેન્ડ્સના ગ્રુપ્સ, એ બધાએ મને દાળ બનાવતા પણ શીખેલી અને ખીમો બનાવતા પણ શીખવેલું અને બોલિવૂડની ફિલ્મો પણ એ મારા મિત્રોએ બતાવેલી. મારા માટે આ બધું ભારત હતું. નેક્સ્ટ પ્લીઝ. બીજી કોઈ પણ બાબતથી વધુ ભારતમાં મારો રસ ગાંધીજીને લીધે રહ્યો છે. આ વાત કરી રહ્યા છે બરાક ઓબામા એમના પુસ્તકમાં. આ એમના એક્ઝેક્ટ શબ્દોના હું આપની સમક્ષ ગુજરાતી અનુવાદને જ મૂકું છું. મારા વિચારો પણ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ અને મંડેલાની જેમ જ મહાત્મા ગાંધીના વિચારોનો ઊંડો પ્રભાવ છે. એક યુવાન રૂપે મેં મહાત્મા ગાંધીના પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, જેમણે મારામાં ઊંડાણપૂર્વકની અસર છોડી છે. તેમના સત્યાગ્રહો કે સત્ય પ્રીતિ કે અને અહિંસા દ્વારા આત્મશુદ્ધિનો હું હિમાયતી છું. તેમના જગતના સૌ જન સરખા અને સામાન્ય ગણાય કે માનવતાને સર્વોચ્ચ રીતે મુકાય અને તે સૌ ધર્મોને સરખો જ એક સન્માન અપાય, તમામ સમાજોની તેમની રાજકીય કે સામાજિક વ્યવસ્થા કે માનવ માત્ર માટેની એક સરખી સન્માનની નીતિ હોય, આ બધું જ મને હંમેશા અપીલ કરતું આવ્યું છે. આ રીતે બરાક ઓબામા મહાત્મા ગાંધીને પ્રણામ કરે છે. નેક્સ્ટ પ્લીઝ. તો મને કહેવા દો કે ગાંધીજીના શબ્દો કે લખાણો કરતાં પણ વધુ હું તેમના કાર્યોથી પ્રભાવિત છું. તેઓ પોતાના મંતવ્યોની પરીક્ષા ટાણે જીવના જોખમો પણ લેતા, જેલમાં જતા, પોતાના સમાજના લોકોની ચળવળમાં પોતાની જાતને હોમી દેતા. અંગ્રેજો સામેનો તેમનો આઝાદીનો જંગ, જે છેક 1915માં શરૂ થઈને 3 દાયકાથી વધારે સમય સુધી ચાલ્યો અને અંગ્રેજ સલ્તનતે તેમને આઝાદી આપવી પડી, તેના પડઘા આઝાદીને માટે લડતા જગતના બીજા ભાગના લોકો પર પણ પડ્યા, બ્લેક અમેરિકન પર પણ પડ્યા. અને આ બધી મારા માટે બહુ મોટી વાત છે. નેક્સ્ટ પ્લીઝ. મારી ભારતની મુલાકાત વેળાએ મુંબઈના તદ્દન સામાન્ય એવા મણિભુવનની મુલાકાતથી હું અને મારી પત્ની મિશેલ ભાવુક બન્યા હતા. અહીં ગાંધીજી વર્ષો સુધી રહ્યા હતા. બ્લુ સાડીમાં સજ્જ એક ભારતીય સન્નારીએ અમને ત્યાંની ગેસ્ટ બુકમાં ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગે તેમની 1959ની મુલાકાત વખતે કરેલી સહી બતાવી. ડૉક્ટર કિંગ ત્યારે અમેરિકામાં જાતિવાદની લડત લડતા હતા અને જગતનું ધ્યાન ખેંચવાના માટે તેમણે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે તેમાં લખ્યું હતું કે ગાંધીજીના બોધે તેમને આ લડત લડવાની પ્રેરણા આપી છે. નેક્સ્ટ પ્લીઝ. મણિભુવનના પહેલા માળ પર આવેલા બાપુના ઓરડાનું બરાક ઓબામાએ જે ઝીણવટથી આ પુસ્તકમાં દોસ્તો વર્ણન કર્યું છે, તે તેમની અદ્ભુત યાદશક્તિ, અવલોકન શક્તિનું સાક્ષી છે. 10 વર્ષ પહેલા લીધેલી આ મુલાકાતમાં તેમણે ઝીણવટથી વર્ણન કરીને જાણે કેમેરા વર્ક કરતા હોય તેવી રીતે એ આજે યાદ કરીને કેટલા સરસ શબ્દોમાં લખ્યું છે કે તેઓ કેટલા ઉમદા લેખક છે તેનો પુરાવો આપણને એમાંથી મળે છે. તેઓ લખે છે કે મને લાગેલું કે સફેદ ખાદીની ધોતીમાં સજ્જ ઉઘાડી છાતીએ ગાંધીજી જાણે એ રૂમમાં જ હોય એવો મને અહેસાસ થયો હતો. નેક્સ્ટ પ્લીઝ.
મને તેમના ચરખાની પાસે બેસતા જાણે બાજુમાં જ ગાંધીજી હોય અને મારી સાથે વાતો કરતા હોય એવું લાગ્યું હતું. આવો મોટો અને પવિત્ર માણસ પણ જ્યારે આ ઉપખંડની સદીઓ જૂના ધાર્મિક મતભેદ મિટાવી શક્યા નહોતા, કે પછી દેશના હિન્દુ ભારત હિન્દુસ્તાન અને મુસ્લિમ ભારત એટલે પાકિસ્તાન જેવા ભાગલા થતા તેઓ રોકી શક્યા નહોતા, ત્યારે તેમને કેવી નિરાશા થઈ હશે તે હું મહેસૂસ કરતો હતો. પોતાની પાસે જે હોય તે લઈને નવી બનેલી સરહદ ઓળંગતા લોકો, તેમના અસંખ્ય મોત, કોમી હુલ્લડોની હુતાશની, એ બેઘર અને નિર્દોષ લોકોની મોતની ચીસોના પડઘા મેં રૂમની નીરવ શાંતિમાં અનુભવ્યા હતા. આ લખે છે બરાક ઓબામા. નેક્સ્ટ પ્લીઝ. આવા મહાત્માને પણ જગતે, નિયતિએ, ભાગ્ય વિધાતાએ ન્યાય નહોતો આપ્યો. એ વિચારીને હું સમસમી ગયો હતો. પોતાના તમામ શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આ ગાંધીજી ભારતની પ્રજામાં ઊંડે સુધી ઉતરેલી જાતિ અને આ જાતિની પ્રથાને નિવારી શક્યા નહોતા. અનેક પદયાત્રાઓ અને ઉપવાસો છતાં એક સવારે પ્રાર્થના કરવા જતા આ સંત ઉપર છૂટેલી ગોળીઓનો રણકાર જાણે હું અનુભવતો હતો. એ ગોળી પાછી હિન્દુ અંતિમવાદીઓની હતી, જેઓ માનતા હતા કે ગાંધીજીને કારણે તેમનું અહિત થયું છે. આ વધુ દુઃખદ હતું. નેક્સ્ટ. બીજા એક સંદર્ભમાં ઓબામા ભારતને વર્ણવે છે. કેવી રીતે? તેમના શબ્દોમાં જુઓ. આધુનિક ભારત એ એક સક્સેસ સ્ટોરી છે. વારંવાર બદલાતી સરકારો, રાજકીય પક્ષોના કાવા દાવા, હિંસક અલગતાવાદી આંદોલનો અને તમામ પ્રકારના સૌથી વધુ ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સામે પણ આ દેશ ટકી ગયો છે. 90ના દાયકામાં બજાર આધારિત ફેરફારો થયા અને તેને કારણે ભારતની પ્રજામાં અસાધારણ સાહસિક કુનેહ ફૂટી નીકળી. પરિણામે સતત વધતી વૃદ્ધિ, ધબકતું હાઈટેક સેક્ટર અને ધીમી પણ મક્કમ ગતિએ વધતો જતો મધ્યમ વર્ગ એ તેની સફળતાના, પ્રગતિના સાક્ષી છે. નેક્સ્ટ પ્લીઝ. ભારતના આર્થિક બદલાવના ચીફ આર્કિટેક્ટ વડાપ્રધાન મનમોહન સિંહ તેમની પ્રગતિના યોગ્ય પ્રતીક જેવા મને લાગ્યા હતા. તેઓ એક નાનકડા શીખ સમુદાયમાંથી ઉભરીને દેશના વડાપ્રધાન જેવા સર્વોચ્ચ પદ સુધી ભારતમાં પહોંચી શકે છે. તેઓ પોતે એક ટેકનોક્રેટ લાગ્યા, એવા કે જેમણે લોકોનો ભરોસો માત્ર તેમને અપીલ કરીને નહીં, પણ લોકોના જીવન સ્તરને ઊંચે લાવીને, પોતે ભ્રષ્ટ નથી તેવો મહેનતથી કમાયેલો મોભો ડોક્ટર મનમોહન સિંહ ભોગવતા હતા. ડોક્ટર સિંહ અને મેં એક ઉષ્માભર્યા અને ઉત્પાદક સંબંધો માણ્યા છે. તેઓ વિદેશ નીતિને માટે સાવધ હતા. ભારતનો અધિકારી ગણ અમેરિકાના ઈરાદા વિશે ઐતિહાસિક રીતે હંમેશા શંકા ધરાવે છે. એ જોતા ડોક્ટર સિંહ મારી સાથે વધુ આગળ વધવામાં ઓછા તૈયાર હતા. આવું ઓબામાને લાગે છે. નેક્સ્ટ પ્લીઝ. અમે જેટલો સમય સાથે રહ્યા તે દરમિયાન મને ડોક્ટર સિંહની પહેલી છાપ અસાધારણ ડાપણ, વિસ્ડમ અને ડિસન્સી ભરી લાગી. મારી દિલ્હીની મુલાકાત દરમિયાનમાં અમે ભારત અને અમેરિકાના આતંકવાદ વિરોધી સહકાર, વૈશ્વિક આરોગ્ય, અણુ સલામતી અને વેપારની સમજૂતી સાધી શક્યા. એનો એને ખૂબ આનંદ છે. જોકે ડોક્ટર સિંહનું સત્તા પર હોવું જોઈને હું ભારતની લોકશાહીનું ભવિષ્ય નહીં બાકી શકું. દિલ્હીની અમારી પહેલી સાંજે તેમણે અને તેમના પત્ની ગુરશરણ કૌરે, મિશેલ મારી પત્ની અને મારા માટે તેમના ઘરે ડિનર ગોઠવ્યું હતું. બીજા મહેમાનોની સાથે કેન્ડલ લાઇટ કોર્ટયાર્ડમાં જોડાયા તે પહેલા ડોક્ટર સિંહ અને મેં થોડી મિનિટ એકાંતમાં વાતો કરી હતી. આ એકાંતની વાતો બરાક ઓબામા આજે જાહેર કરે છે. અનેક લોકો આસપાસ હોય નહીં તેવે સમયે એ વડાપ્રધાને દિલ ખોલીને મોકળાશથી વાતો કરી. તેમને ક્ષિતિજે વાદળો દેખાતા હતા. અર્થતંત્રથી તેઓ ચિંતિત હતા. વૈશ્વિક મંદીની નાણાકીય કટોકટી છતાં જગતના અનેક દેશોનો સારો દેખાવ કર્યો હોવા છતાં વૈશ્વિક સ્લોડાઉનને માટે તેમને માટે ભારતના યુવાનો અને વધતી વસ્તીને કામ આપવામાં નડતરરૂપ બનશે એવું ડોક્ટર સિંહને લાગતું હતું. તે ઉપરાંત પાકિસ્તાનનો પ્રોબ્લેમ હતો.
2008માં મુંબઈ પરના આતંકવાદી હુમલાની તપાસમાં પાકિસ્તાનની સતત નિષ્ફળતાને કારણે આ બે દેશોની વચ્ચે તણાવ વધતો જતો હતો અને તેમાં લશ્કરે તોયબા જેવું આતંકવાદી સંગઠન પણ જવાબદાર હતું, જેની પાકિસ્તાનની જાસૂસી સેવાની સાથે સાંઠગાંઠનું પણ તેમણે જણાવ્યું. એ હુમલા પછી પાકિસ્તાનને જવાબ આપવાની બાબતને તેઓ ઠંડી પાડી રહ્યા છે, પણ તેને કારણે તેમણે રાજકીય રીતે ભોગવવું પડ્યું છે, એવું ડૉક્ટર મનમોહન સિંઘે બરાક ઓબામાને કહેલું. વધતી જતી મુસ્લિમ વિરોધી લાગણીઓને કારણે હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનતા પાર્ટી મજબૂત બની રહી છે, એવું ડૉક્ટર સિંઘે બરાક ઓબામાને કહ્યું. ડૉક્ટર સિંઘે મને કહેલું કે થોડા સમયમાં મિસ્ટર પ્રેસિડેન્ટ, ધાર્મિક અને જાતિવાદી એકતા ખૂબ વધીને ગુંગળાવી શકે છે. તેને કારણે રાજકીય નેતાઓ માટે તેનો લાભ લેવાનું ભારતમાં અને અન્યત્ર અઘરું નહીં હોય. આપણે જાણીએ છીએ કે ખરેખર બન્યું પણ આમ જ. ડૉક્ટર સિંઘ સાથેની મુલાકાત, આ વાત જે છે તે 2010ની છે અને 2014ના ભારતના ચૂંટણીમાં આખું ચિત્ર બદલાયું, એને આપણે સૌ સાક્ષી છીએ. ઓબામા નોંધે છે કે ભારતનું મોટા ભાગનું રાજકારણ હજી પણ ધર્મ, જાતિ અને જ્ઞાતિની આસપાસ ઘૂમે છે. મિત્રો, આ જે ચેપ્ટર્સ છે તે દ્વારા અને આ જે વાતો છે તે દ્વારા બહારની દુનિયા અને ખાસ કરીને દુનિયાનો મોટો વડીલ ભારતને કેવી રીતે જુએ છે તેનો આપણને અંદાજ આવે છે. આમાં આપણે એની સાથે સંમત છીએ કે અસંમત તે મુદ્દો નથી. તેઓ આપણને કઈ નજરે જુએ છે તે નજરને સમજવાનો જ મુદ્દો છે. તે રીતે વડાપ્રધાન સિંઘનો ભય ખોટો નહોતો. સિંઘ કંઈ પોતાની લોકપ્રિયતા પર વડાપ્રધાન નહોતા બન્યા. તેઓ તો રાજીવ ગાંધીના ઇટાલિયન વિધવા સોનિયા ગાંધીએ જીત્યા બાદ સત્તા સંભાળવાના માટે પસંદ કરાયા હતા. એટલા માટે કે આ વડીલ શીખ નેતાનો પોતાનો ખાસ પોલિટિકલ બેઝ નહોતો. તેઓ તો ટેકનોક્રેટ હતા, મહાન અર્થશાસ્ત્રી હતા. તેઓ સોનિયાના 42 વર્ષીય દીકરા રાહુલના ભવિષ્યની સામે જોખમ નહોતા એવું સોનિયાજીને લાગ્યું હતું, માટે જ ડૉક્ટર સિંઘને તેમણે ભારતના વડાપ્રધાન બનાવ્યા હતા. આ ઓબામાનું એક નોંધ છે. નેક્સ્ટ પ્લીઝ. તે રાત્રે, દોસ્તો આ વર્ણન બહુ સુંદર છે અને ભારતમાં જેને આ પુસ્તકને સૌથી લોકપ્રિય બનાવી દીધું મીડિયાએ, તે આ પ્રકરણ છે. તે રાત્રે સોનિયા અને રાહુલ ગાંધી અમારા ડિનરના ટેબલ પર સાથે હતા. સોનિયા તેમની ઉંમરના 6થા દાયકામાં પારંપરિક ભારતીય સાડીમાં હતા. યુરોપની એક ઘર રખવું સામાન્ય મહિલામાંથી તેઓ તેમના પતિની હત્યાના દુઃખમાંથી ઉભરેલા રાજકીય નેતા હતા. ડિનર ટેબલ પર સોનિયા સાંભળતા વધુ હતા અને બોલતા ઓછું હતા. આ 2010ની વાત છે. જ્યારે પોલિસી મેટર ઉપર વડાપ્રધાન સિંહ કંઈક બોલે ત્યારે તેમનાથી અલગ બાબત તેઓ કાળજીપૂર્વક બોલતા હતા અને વારંવાર તેઓ ચર્ચાને પોતાના દીકરા તરફ લઈ જવાનો પ્રયાસ કરતા હતા. મને બરાબર સમજાઈ ગયું કે મહિલાની શક્તિ તેમની ચાલક અને બળપૂર્વકની બુદ્ધિમત્તા આધારિત હતી. નેક્સ્ટ પ્લીઝ. રાહુલ મને સ્માર્ટ અને ભલો માણસ લાગ્યો. તેની માતાની જેમ તે સુહામણો હતો. તેમણે તેમના વિચાર ભાવિ પ્રગતિશીલ રાજકારણ પર જણાવ્યા. તેઓ તે બોલતા વારંવાર અટકતા હતા. મને મારી 2008ની ચૂંટણી વખતે ભેગી કરેલી માહિતીઓ યાદ આવી ગઈ. એમણે ભારત વિશે કે ભારતના નેતાઓ વિશે જે વિગતો ભેગી કરી હશે ચૂંટણીમાં, તે તેમને એકાએક યાદ આવી ગઈ. મારી સામે એક નર્વસ સાધારણ વ્યક્તિની છાપ ઊભી થઈ. જાણે તે એક એવા વિદ્યાર્થી હતા જેમણે કોર્સનું વર્ક કર્યું હોય અને શિક્ષકને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હોય, પણ ઊંડાણથી જોતા તેમની આવડત કે વિષય પરની માસ્ટરી મેળવવાના જોશનો મને અભાવ લાગ્યો. આવું કહે છે બરાક ઓબામા. સાંજ મોડી થઈ હતી. મારું ધ્યાન ગયું કે સિંહ ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કરતા હતા. એમણે એવું લખ્યું છે કે વારંવાર પાણીનો ગ્લાસ લઈને એક ઘૂંટડો પાણી પીને પોતાની ઊંઘ ઉડાડતા હોય તેવું મને લાગ્યું. મેં પત્ની મિશેલને ઈશારો કર્યો કે ગુડ બાય કરવાનો સમય થઈ ગયો છે. વડાપ્રધાન અને તેમના પત્ની અમારી કાર સુધી અમને મૂકવા આવ્યા ત્યારે એક ઝાંખા પ્રકાશમાં મને શારીરિક રીતે નબળા 78 વર્ષની ઉંમરથી પણ વધારે ઘરડા ડૉક્ટર સિંહ દેખાયા. અમારે કાર ચાલી ત્યારે હું વિચારતો હતો કે આ મહાશયનો કાર્યકાળ પૂરો થશે ત્યારે
શું થશે? શું સત્તા સફળતાથી રાહુલને મળશે ખરી? તેમના માતાએ ભાખેલા ભાવિ મુજબ નિર્ણાયક રાષ્ટ્રવાદી ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ પક્ષ ટકી શકશે ખરો? 2010માં પોતાની મુલાકાત બાદ બરાક ઓબામાએ નોંધેલું આ ઓબ્ઝર્વેશન છે. મિત્રો, આ વાત દ્વારા આ પુસ્તકમાં ભારત અને ત્યારના ભારતના રાજકારણને બરાક ઓબામા કેવી રીતે જુએ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આ પુસ્તક દ્વારા. આ પુસ્તકમાં લેખકે 50 જેટલા યાદગાર ચિત્રો પણ મૂક્યા છે અને તેમાંથી પસંદ કરેલા કેટલાક ચિત્રો દ્વારા બરાક ઓબામાને સમજવાનો એક નાનકડો પ્રયાસ મારા પ્રેઝન્ટેશનના અંત ભાગમાં હું આપની સમક્ષ કરવા માંગુ છું. આપણે એક પછી એક એમના આ પુસ્તકમાં મુકાયેલા ચિત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ પ્લીઝ. આ છે બેઝબોલનું બેટ હાથમાં લીધેલો નાનકડો બરાક. તેઓ કહે છે કે આઈ એમ ક્લિયરલી પ્રાઉડ ઓફ માય સ્વિંગ. મને મારા સ્વિંગનો માટેનું ગૌરવ છે. નેક્સ્ટ પ્લીઝ. માતાની સાથેનો નાનકડો બરાક. એમની માતા તે કન્વેન્શનલ એટલે જે રિવાજો હતા તેની સામે હંમેશા માથું ઉચકતી હોય તેવી મહિલા હતી, પણ તે એના ખૂબ સરળ રીતે સમાધાન પણ સાધી લેતી હતી. એ કહેતી હતી કે ધ વર્લ્ડ ઇઝ કોમ્પ્લિકેટેડ બાર. બાર એ બરાક ઓબામાને નાનપણમાં કહેવાતું માતાનું વહાલું નામ હતું. કે આ જગત જટિલ છે અને દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. એ જટિલ છે જગત, માટે જ એ જગત રસપ્રદ પણ છે. નેક્સ્ટ પ્લીઝ. આ એમની પત્ની મિશેલની સાથે લગ્ન સમયનો ફોટોગ્રાફ છે. એટ અવર વેડિંગ વી મિસ્ડ. એમના મિશેલના પપ્પા અને મમ્મી આ લગ્નમાં હાજર નહોતા, પણ તે દિવસે બરાક ઓબામા લખે છે કે આઈ ફેલ્ટ લાઈક ધ લકીએસ્ટ મેન અલાઇવ. આ દુનિયામાં જીવતો સૌથી સફળ, સૌથી લકી માણસ હું છું એવું મને લાગ્યું હતું. નેક્સ્ટ પ્લીઝ. એમના સંતાનોની સાથે બરાક અને મિશેલ, એમનો આનંદ જોઈ શકાય તેમ છે. નેક્સ્ટ પ્લીઝ. પોતાના કેમ્પેઇન કેવી રીતે કર્યા? ડિલિવરીઝ ઓન ધ ઓલ્ડ સ્કૂલ સોપ બોક્સ સ્પીચ. સાબુના એક ખોખાની ઉપર ઊભા રહીને એમણે એમની સ્પીચ આપેલી હતી અને તે અમેરિકાના ઇલિનોઇસનું આ દ્રશ્ય છે અને એ એમનો એક સેનેટર તરીકેનો જે કેમ્પેઇન કરેલો હતો તે સેનેટ કેમ્પેઇનનું આ એક દ્રશ્ય છે. નેક્સ્ટ પ્લીઝ. લુકિંગ ઇમ્પોસિબલી યંગ અને while delivering the keynote address in 2004 in Democratic National Convention at Boston. અને તેઓ યુવાન અને અત્યંત પ્રતિભાશાળી વક્તા તરીકે ત્યાંથી ઉભર્યા હતા. This was probably the last day I was able to walk into the public space unrecognized. તો હવેનું ચિત્ર કહે છે ઇલેક્શનની રાત્રિ 2004ની. We won by the biggest margin of any Senate race in Illinois. ઇલિનોઇસના ઇતિહાસની સૌથી મોટી જીત અમે ચૂંટણીમાં મેળવી હતી અને the girls were more enthralled by the કોફટી. અને આ જે રીતે ઉત્સવ ઉજવાયો હતો અને જે આજુબાજુનું વાતાવરણ હતું તેનાથી સૌથી વધારે એમની બાળકીઓ ઉશ્કેરાયેલી હતી. નેક્સ્ટ પ્લીઝ. આ એમની નાનકડી આવી મેકશિફ્ટ ઓફિસ હતી જેમાંથી બરાકે ખૂબ કામ કર્યું છે. When I arrived in Washington, I was 99 in seniority. મારો સિનિયોરિટીમાં છેક 99મો નંબર હતો. એ પ્રમાણે મને એક આવી નાનકડી ઓફિસ મળેલી અને તે ટેમ્પરરી ઓફિસ હતી અને તેમાં મેં ખૂબ બધું કામ કર્યું હતું. મારી આજુબાજુ એક મોટી વડીલોની ટીમ પણ હતી. નેક્સ્ટ પ્લીઝ. આ ચિત્ર ઓન માય ફર્સ્ટ ઓફિશિયલ ઓવરસીઝ ટ્રીપ એઝ એ સેનેટર 2005ના ઓગસ્ટમાં આઈ ટૂર ટુ કન્વેન્શનલ વેપન્સ ડિસ્ટ્રક્શન ફેસિલિટી યુક્રેનમાં શસ્ત્રોના નાશ કરવાના માટેની જે ફેક્ટરી છે
તેની મુલાકાત તેમણે લીધી હતી તેનું તેમણે રિપબ્લિકન એના મિત્રની સાથે તેમણે લીધી હતી તે આ વાત આપણને આ ચિત્રમાં મળે છે. નેક્સ્ટ પ્લીઝ. આ 1 મિનિટની એવી જગ્યા છે કે જે વ્હાઇટ હાઉસમાં તેમના ઘર અને ઓફિસની વચ્ચેનો કોરિડોર છે. 8 વર્ષ સુધી તેઓ લખે છે કે ફોર 8 years ધ વોક ડાઉન વેસ્ટ કોલોનાઇડ ફ્રેમ બાય ડે. મારા દિવસની 1 મિનિટ આ એવી રહેતી હતી કે ત્યારે હું એકલો રહેતો હતો, બાકી હું સતત લોકોથી ઘેરાયેલો રહેતો હતો. અને આ એક ઓપન એર સ્પેસ એવી હતી. આ એમની ઓફિસ, અને અહીંથી તેમણે ઈરાકની સાથેનું યુદ્ધ પૂરું કરવાની જાહેરાત કરી હતી. બરાક ઓબામા નોંધે છે કે 31મી ઓગસ્ટ 2010 જ્યારે મેં આ યુદ્ધ પૂરું થઈ રહ્યું છે અને હવે અમે હુમલો કરવાના નથી એવું જ્યારે મેં કહ્યું, તે બરાબર એ જ ટેબલ હતું જે ટેબલ પર જ્યોર્જ બુશે આ યુદ્ધ શરૂ થવાની, પ્રેસિડેન્ટ બુશે એની શરૂ થવાની ઘોષણા કરી હતી. આ એ સ્થળ છે. નેક્સ્ટ પ્લીઝ. આ પુસ્તક દ્વારા બરાક ઓબામા પોતાની જાતને જોઈ રહ્યા છે. એનું સરસ મજાનું પ્રતીક આપણને આ ચિત્રમાં મળે છે. જસ્ટ બિફોર વોકિંગ આઉટ ટુ ધી ઓથ લેવા માટે હું ગયો તે પહેલા મેં દર્પણમાં મારી જાતને જોઈ લીધેલી હતી અને ત્યારે મેં પ્રાર્થના કરી હતી. નેક્સ્ટ પ્લીઝ. આ એના સાથીઓ છે. આ લોકોના મતથી તેઓ ખૂબ આગળ વધ્યા હતા. ડ્યુરિંગ એ ટ્રીપ ટુ કેનિયા 2006માં કેનિયાનો પ્રયાસ દરમિયાનમાં મિશેલ એન્ડ આઈ wanted to help draw attention to rapid HIV. કેનિયા આફ્રિકામાં આપણે જાણીએ છીએ કે HIV ના કોર્સિસ રોગ ખૂબ આગળ વધી ગયો હતો. દુનિયામાં સૌથી વધારે એ કેન્દ્ર હતું. તો એ લોકોની સામે એના માટેની જાગૃતિને માટે હું ગયો હતો. ત્યારે ત્યાંના ગામના લોકોએ મને જોવા માટે આ રીતે મારું સ્વાગત કર્યું હતું. પીપલ લાઇન ધ રોડ્સ. અને આ અમેરિકામાં તેમની લોક. દેટ્સ ફાઇન બેટા. નેક્સ્ટ પ્લીઝ. અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારની તેમની લોકચાહના આપણને આ ચિત્ર દ્વારા ખ્યાલ આવે છે. મીડિયા અને પ્રશંસકોથી ઘેરાયેલા ઓબામા. નેક્સ્ટ પ્લીઝ. વરસતા વરસાદની વચ્ચે એક કેમ્પેઇન, અને તે વર્જિનિયામાં થયેલો હતો. 6 સપ્તાહ બાકી હતા જ્યારે ચૂંટણી બાકી હતી. ત્યારના ઓબામાનું બહુ સુંદર ચિત્ર છે. અને આ ચિત્ર ધ ચેન્જ વી નીડ, આ સૂત્ર એમણે આપ્યું હતું કે અમેરિકાએ બદલાવાની જરૂર છે અને આપણે એને બદલીશું. અવર બિગેસ્ટ રેલી 19મી ઓક્ટોબરના દિવસે જ્યારે મેં ગેટવે આર્કમાં સેન્ટ લુઈ મિસોરીમાં પ્રવચન કર્યું હતું. અબાઉટ 100,000 પીપલ શોડ અપ. આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાયા હતા. નેક્સ્ટ પ્લીઝ. આ એમનો પરિવાર અને ખુશી. ઇલેક્શનની રાત્રે 200થી 2000, એટલે આમ જોઈએ તો લગભગ 2 લાખ લોકો એમની સામે હતા શિકાગોના ગ્રાન્ડ પાર્કની અંદર સેલિબ્રેટ કરવાના માટે. અને તે વખતે અમારા પરિવારની સામે આ રીતે અમે લોકોની સમક્ષ રજૂ થયા હતા. આ એક અદ્ભુત યાદગાર ચિત્ર છે બાળકો સાથે. માય બોડી મેન Rigir loved and I looked upon ourselves to help coach Sasha. Sasha એમની દીકરી છે અને તેના મિત્રોની સાથે તેમણે જે સમય ગુજાર્યો હતો તેની આ એક સરસ મજાની યાદ છે. નેક્સ્ટ પ્લીઝ. જે મિટિંગની વાત આપણે આ પુસ્તકના પરિચયમાં કરી તે ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ એમની પત્નીની સાથે મિશેલને અને બરાક ઓબામા એ જે રાત્રિનું ડિનર લીધું હતું તેનું આ દ્રશ્ય પણ એમણે આ પુસ્તકમાં લીધું છે. એ બતાવે છે કે એમને પણ આ પ્રસંગનું મહત્વ કેટલું બધું છે. નેક્સ્ટ પ્લીઝ. આઈ વોઝ ઇલેક્ટેડ ટુ ધ યુએસ સેનેટ. 2004માં હું યુએસની સેનેટમાં, યાની પાર્લામેન્ટમાં પગથિયા ચડીને તેઓ જઈ રહ્યા હતા. તે આ એક યાદગાર ક્ષણ છે જેમાંથી તે દુનિયાના મહાન નેતા તરીકે બહાર આવ્યા. નેક્સ્ટ પ્લીઝ. આ છેલ્લું ચિત્ર છે મિત્રો, અને આ ચિત્ર ઘણું બધું કહે છે. આ છે ટુરિંગ ટુ પિરામિડ્સ. ગિઝાના પિરામિડ જ્યાં આગળ મમીઝ રાખવામાં આવે છે. દુનિયાના સૌથી જૂના સ્થાપત્ય છે અને આ દુનિયાની
એક અજાયબી છે. અને તે જગ્યા ઉપર ગયા વખતે બરાક ઓબામાના મનમાં વિચાર આવ્યો હતો કે તમે ગમે તેટલા મોટા માણસ હો, તમે ગમે તેટલા જગતમાં મોટા કાર્યો કરો, પણ અંતે તો તમારે ઇતિહાસનો ભાગ બનવાનો છે. તમારે એક દિવસ માણસમાંથી મમ્મી બની જવાનું છે. નેક્સ્ટ પ્લીઝ. તો દોસ્તો, આ હતી મારી સમજ પ્રમાણે મેં તૈયાર કરેલી એક પ્રસ્તુતિ, બરાક ઓબામા અ પ્રોમિસ્ડ લેન્ડ, આ પુસ્તક પર આધારિત. જીવન ભારતી મંડળના 75મા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે એમને ખૂબ 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 શુભકામનાઓ. અને આ રસાસ્વાદ શ્રેણીમાં મને સાથે રહેવાની તક આપી, મારા વિચારો પ્રસ્તુત કરવાની તક આપી, તે બદલ હું એમનો ખૂબ 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 આભાર છું. થેન્ક યુ વેરી મચ. આભાર નરેશભાઈ. આપે ખૂબ જ સુંદર રીતે પ્રેઝન્ટેશન દ્વારા કૃતિનો રસાસ્વાદ કરાવ્યો. 902 પાનાનું આ પુસ્તક, બરાક ઓબામાએ આ પુસ્તકમાં એવું સાબિત કરી દીધું કે તેઓ એક અદ્ભુત લેખક છે. પોતાનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ એમણે આ પુસ્તકમાં રજૂ કર્યો છે કે મનુષ્ય કદી નાસીપાસ ન થવું, હિંમત ન હારવી, કેમ કે એક અનંત યાત્રા માટે ઈશ્વરે, એક સંઘર્ષ યાત્રા માટે જ ઈશ્વરે એનું સર્જન કર્યું છે. તો પરિસ્થિતિ સામે ઝઝૂમવું એ એક સંદેશ આપણને આ પુસ્તકમાંથી મળે છે. 2010માં જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા એ વખતે ભારતની રાજકીય પરિસ્થિતિ અને રાજકીય પક્ષ વિશે એમને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ખૂબ જ સરસ રીતે આપે આકૃતિનો રસાસ્વાદ કરાવ્યો કે હવે ભાવકોને આ પુસ્તક વાંચવાની જિજ્ઞાસા થાય. પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદ શ્રેણી રજૂ કરવા પાછળ જીવન ભારતીનો હેતુ જ એ છે કે વિશ્વની ઉત્તમ સાહિત્ય કૃતિ રૂપી વૃક્ષ વધુને વધુ વિસ્તરીને માનવ સંસ્કૃતિને મહેકતી કરે. એ માનવ જાતિ માટે આવશ્યક જ નહીં પણ અનિવાર્ય પણ છે. આપે જીવન ભારતીને સહકાર કર્યો નરેશભાઈ. જીવન ભારતી સંસ્થા આપનો આભાર માને છે કે આપ આ મણકાને આગળ ધપાવવામાં સહભાગી બન્યા. આવતીકાલે ફરી આ જ સમયે આ જ લિંક દ્વારા 10:50 આપણે જોડાઈશું. 11 વાગ્યે કૃતિનો રસાસ્વાદ માણીશું. આવતીકાલની કૃતિ છે ચક્રથી ચરખા સુધી અને સર્જક છે દિનકર જોશી. રસાસ્વાદ કરાવશે પંકજ સવાઈ. તો ફરી મળીએ આવતીકાલે આ જ સમયે. ત્યાં સુધી રજા લઉં છું. આભાર નરેશભાઈ. થેન્ક યુ બેન.